ક્લાસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજના ક્લાસમાં આપણે વિદ્યુત વિભાજનને લગતા કેટલાક એક્ઝામ્પલ જોઈશું। ચલો તૈયાર થઈ જાઓ, નોટ, પેન અને કેલ્ક્યુલેટર અને સાથે મગજ લઈને અમરીશ સરના ક્લાસમાં। તો આપણે વિદ્યુત વિભાજનનો પ્રથમ એક્ઝામ્પલ આપણને કોયડો 3.10 આપેલો છે। કોયડો 3.10 શું કહેવું છે દીકરા કે CuSO4 નું આપણને દ્રાવણ આપેલું છે, બરાબર સમજીશું। CuSO4 નું દ્રાવણ આપેલું છે, એની અંદર 10 મિનિટ, બરાબર શબ્દો સમજો દીકરા, 10 મિનિટ માટે 1.5 એમ્પિયર 1.5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો। CuSO4 ના દ્રાવણમાં 10 મિનિટ સુધી 1.5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો। તો આપણને Cu ધાતુ કેટલી નિક્ષેપિત થશે, એની Cu ધાતુ કેટલી જમા થશે, Cu ધાતુ કેટલી નિક્ષેપિત થશે એ ગણવાનું કીધેલું છે। ચલો હવે બરાબર મારા શબ્દો યાદ રાખજો બેટા। આ એક્ઝામ્પલ આપણે બે રીતે ગણીશું, એક સરસ મજાનો મેથડ વાઇઝ ગણીશું, બીજું આપણે જે લાસ્ટ ક્લાસમાં જે ઇક્વેશન મેળવ્યું હતું એને આધારે ગણીશું। પહેલું હું તમને મેથડ વાઇઝ શીખવાડું જેથી તમારા મગજમાં ક્લિયરિટી આવી જાય કે એક્ઝેક્ટ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે। ચલો આપણને અહીંયા કોઈ બી દાખલો આપ્યો હોય તો પહેલા પૂછવાનું કે એની અંદર સમય આપેલો છે, યસ, બીજું વિદ્યુત પ્રવાહ આપેલો છે, યસ, બે વસ્તુ પૂછવાની, કઈ કઈ, એક સમય, બીજું વિદ્યુત પ્રવાહ, ઓકે, બંને યસ। તો પહેલો જ ગણી કાઢવાનો પસાર કરેલો વિદ્યુતનો જથ્થો, બરાબર યાદ રાખજો, પસાર કરેલો વિદ્યુતનો જથ્થો કેટલો, તો આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ કે Q દીકરા આપણું સૂત્ર શું હતું, IT, ઓકે, Q IT, યસ, બસ એ જ ઇક્વેશન નો ઉપયોગ કરવાનો છે, Q IT। ચલો I કેટલા આપ્યા છે મિત્રો, 1.5, ચલો T કેટલા આપ્યા છે બેટા, 10। હવે એક વસ્તુ યાદ રાખજો, બરાબર, T હંમેશા, મેં ત્યાં બી કીધું તું, ફરીવાર બી કહું છું, T હંમેશા મિનિટ નહીં સેકન્ડમાં ફેરવી લેવાના, ઓકે। તો સેકન્ડમાં ફેરવવું હોય તો યસ સીધું છે, 60 વડે મલ્ટીપ્લિકેશન કરો એટલે પેલું એમ્પિયર ઇન્ટુ આ એમ્પિયર અને સેકન્ડ, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ભેગા થઈ, યાદ રાખજો આ સેકન્ડમાં છે, ઓકે, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને પેલું શું આવ્યું, એમ્પિયર, જે આવે આપણો જવાબ લખીશું 600 ગુણ્યા 1.5, કેટલો આવે છે બેટા, ગણો તો જરા, ઓકે, 900 કુલમ આપણો જવાબ, સેકન્ડ ઇન્ટુ એમ્પિયર એટલે કુલમ, બરાબર। નંબર 2, બરાબર યાદ રાખીશું, કોઈ પણ એક્ઝામ્પલ માટે આ મેથડનો ઉપયોગ કરીશું। હવે Cu ધાતુ કેટલી નિક્ષેપિત થાય, તો CuSO4 આપણને આપેલો છે, CuSO4, ચલો એનું આયનીકરણ કરો તો Cu2 SO4 2 કારણ કે દ્રાવણ આપેલું છે, આયન ફોર્મમાં છે, aqueous। હવે આપણને Cu ગણવાનો કીધો છે તો Cu, ચલો Cu યાદ કરો, ધન આયન હંમેશા
याद रखो आप कैथोड ऊपर कई प्रक्रिया आपसे Cu2 plus 2 electron it gives you solid. ઓકે હવે આ શું કહેવા માંગે છે બરાબર સમજ્યા જેવું છે દીકરા કે બે ઇલેક્ટ્રોન મેં લાસ્ટ ક્લાસમાં કીધું હતું ફરી એકવાર જરા યાદ કરી લેજો કે બાય 1 મોલ ઇલેક્ટ્રોન હોય એના દ્વારા વહન થતા વિદ્યુતનો જે જથ્થો છે ને અથવા વિદ્યુત પ્રવાહને 1 ફેરાડે કહે છે તો 2 છે અહીંયા 2 મોલ છે તો અહીંયા 2 ફેરાડે યાદ રાખજો બરાબર અહીંયા આગળ 1 છે તો આપણે કેટલો મળે છે 1 મોલ Cu મળે છે બરાબર યાદ રાખજો બીજી એક વાત 1 ફેરાડે બરાબર આગળના ક્લાસમાં આપણે કઈ લીધું છે 1 ફેરાડે બરાબર 96487 કુલમ તો ચલો 2 ફેરાડે 1 મોલ છે મીન્સ 2 ગુણ્યા 96487 કુલમ is equal to 1 મોલ Cu બોલો કમ્પ્લીટ હવે એક બીજી વસ્તુ અહીંયા મારે 1 મોલ Cu નથી લેવા તો 1 મોલ Cu નો ભાર કેટલો બેટા યાદ કરો 63.5 ઓકે તો શું થશે આની જગ્યાએ આપણે શું લખી શકીશું 63.5 63.5 ગ્રામ Cu બોલો ક્લિયર તો ધેરફોર આપણું સૂત્રમાં કેટલા હતા 900 કુલમ ઇઝ ઇક્વલ ટુ તો જવાબ શોધી દેવાનો 63.5 ગુણ્યા 900 ભાગ્યા 96487 એ આપણો જવાબ કેટલો આવે છે બેટા 0.29 ઓકે 38 वीडियो पॉज करी एक बार लखी लेशो ओके चलो હવે બરાબર યાદ રાખીશું ફરીવાર CuSO પરનું દ્રાવણ આપ્યું હતું સમજી લેજો બરાબર 10 મિનિટ 1.5 એમ્પીયર વિદ્યુત પ્રવાહ આપણે પસાર કર્યો છે Cu ધાતુ કેટલી નિક્ષેપિત થશે એ ગણવાનું કીધેલું છે તો આપણે આપણા દાખલાને પૂછવાનું પહેલું કે ભાઈ તને સમય આપેલો છે યસ વિદ્યુત પ્રવાહ આપેલો છે યસ તો પહેલો બોલ્યા સિવાય એક જ વસ્તુ કહી દેવાની બેટા પસાર કરેલો વિદ્યુતનો જથ્થો ગણી કાઢવાનો શું યાદ રાખવાનું યસ સામા સેકન્ડમાં હોવો જોઈએ પણ એના માટે થોડી નાની હિન્ટ આપી છે જરા ચલો ભાઈ 2 કલાક અને 20 મિનિટ ને સેકન્ડમાં ફેરવો આવડવું જોઈએ અને બીજું 2.20 કલાક ને સેકન્ડમાં ફેરવો ચાલો આ બે પ્રશ્નો તમારા હોમવર્કમાં હું મૂકું છું ફરીવાર યાદ કરજો 2 કલાક અને 20 મિનિટને સેકન્ડમાં ફેરવો બીજું 2.20 કલાકને સેકન્ડમાં ફેરવો આ બંને તમારું હોમવર્ક છે બરાબર યાદ રાખજો બેટા બેમાં બહુ મોટો ડિફરન્સ છે સમજી વિચારી મને SMS કરશો દાખલો આપણે ગણી કાઢ્યો ઓકે હવે જોવો છે સ્વાધ્યાયમાં આવીશું દીકરા સેમ ટુ સેમ સ્વાધ્યાયમાં આપણને એક્ઝામ્પલ આપેલો છે 3.15 ચલો સ્વાધ્યાયનો 3.15 સ્વાધ્યાયમાં 3.15 નીકાળીશું ચલો રકમ જરા 5 એમ્પિયર પ્રવાહ નો 20 મિનિટ માટે ઉપયોગ કરી કઈ દીધું
5 એમ્પિયર નો પ્રવાહ અને શું વાત કરી મિત્રો 20 મિનિટ પસાર કર્યો. સામાથી આપણને દ્રાવણ આપ્યું છે NiNO3 ટ્વાઇસ ના દ્રાવણમાં. ઓકે, તો કેટલો Ni નિક્ષેપિત થશે? થશે. ચલો શું ના આવડે બેટા? સેમ ટુ સેમ દાખલો છે. હા, પેલામાં Cu નો પરમાણુ ભાર તો 63.5, તો અહીંયા Ni નો 58.71. હા, હું તમને આપી દઉં છું. ચલો, Ni is equal to 58.71 ગ્રામ પર મોલ છે. બરાબર, સારી બધી જ વસ્તુ આપી દીધી. એક વખત સેલ્ફ વર્ક કરશો તો આવડી જશે. ચલો હું ગણાવી દઉં. હવે યાદ કરો, Q આપ્યો છે તમને. યસ, તો પહેલો પસાર કરેલો વિદ્યુતનો જથ્થો Q is equal to IT. I 5 એમ્પિયર, T 20 મિનિટ, મિનિટ છે બેટા 60, 6 દુ 1200 ગુણ્યા 5, 6000 કુલમ. ચાલો અમે સીધું ગણી કાઢ્યું. તમે કેલ્સી નો ઉપયોગ કરી શકો છો. હવે નંબર 2 શું આપ્યું છે? NiNO3 ટ્વાઇસ. NiNO3 ટ્વાઇસ. ચલો આયનીકરણ કરો બેટા. Ni2 પ્લસ NO3 માઈનસ ટ્વાઇસ. ચલો આપણે કોનું વિક્ષેપણ કરવાનું છે? Ni નું. આમાંથી Ni લેવાનો. ચલો ક્યાં પ્રક્રિયા આપણે મેં કીધું ધન આયનો હંમેશા. ઓકે, તો પ્રક્રિયા સમીકરણ શું બનશે? Ni2 પ્લસ માંથી Ni કેટલા ઇલેક્ટ્રોન ની જરૂર પડે? 2. તો આ શું થયો? 2 ફેરાડ એટલે 2 ગુણ્યા 96487 કુલમ is equal to 1 મોલ. પણ 1 મોલ બરાબર તો 58.71 ગ્રામ. therefore 2 ગુણ્યા 96487 58.71 ગ્રામ. therefore yes 6000 કુલમ is equal to કેટલા? તો શું કરીશું? 6058.71 ભાગ્યા 2 અને 96487. કેટલો જવાબ આવે? જરા કેલ્સી નો ઉપયોગ કરીશું દીકરા. ઓકે, મારે આવે છે 1.525 ગ્રામ. તમારે આવે તો રાઈટ. ચલો ક્લિયર? બે એક્ઝામ્પલ સેમ જોયા. હવે મારે તમને આ બંને એક્ઝામ્પલ ગણવા માટે એક શોર્ટકટ આપવી છે. શોર્ટકટ સમજી લેજો દીકરા. કેવી છે? તો લાસ્ટ ક્લાસમાં મેં તમને વેઇટ ગણવા માટેની સરસ મજાની એક ફોર્મ્યુલા આપેલી. શું હતી? EQ ક્રોસ IT બાય 96487. આપણો છેલ્લો જે વિડિયો છે ઇલેક્ટ્રોલિસિસ અને એના વિશેની સરસ મજાની ફેરાડેના રૂલ્સની ચર્ચા આપેલી છે. એ વિડિયો એકવાર ઓપન કરી જોઈ લેશો, જેમાં મેં લાસ્ટમાં આ ફોર્મ્યુલા લખેલ છે. તો EQ ક્રોસ IT upon 96487. ચલો, EQ એટલે ઘણી વખતે મિત્રો શું કરે છે તમને કહી દઉં. EQ એટલે ઇક્વિવેલન્ટ વેઇટ છે. બરાબર સમજી લેજો. અહીંયા ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કેવી રીતે ગણવું એ તો 11 માં તમે અભ્યાસ કરીને આવ્યા છો. ઓકે, શું થશે બેટા? તો EQ આપણા આ એક્ઝામ્પલ માટે લઈએ તો કેટલા હતા? 58.71. આ તો પરમાણુય ભાર થયો.
નીચે કેટલા મૂકવા પડે 2 માટે છે 2 Ni2 પ્લસ છે બાય 2 ક્રોસ I કેટલા હતા દીકરા યાદ કરો 5 T કેટલા હતા દીકરા 20 સમય લેવાનો સેકન્ડમાં ભાગ્યા 96487 સીધું તમારું વેઇટ ઓકે બીજી એક વાત મારે તમને થોડી કરવી છે બરાબર યાદ રાખશો કોઈ જગ્યાએ આવું સૂત્ર લખેલું હોય બેટા કે જે ઘટક છે એનું દળ બરાબર એનો પરમાણ્વીય ભાર ગુણ્યા IT ભાગ્યા 96487 આ રાઈટ નથી બરાબર સમજો અહીંયા n મૂકવા પડે n મીન્સ પરમાણ્વીય ભાર ભાગ્યા n એટલે આપણું મળશે આ તુલ્ય ભાર જેને કહેવાય છે અહીંયા પરમાણ્વીય ભાર ભાગ્યા n મૂકવા જ પડે બરાબર યાદ રાખશો જેનો નીટમાં ખાસ ઉપયોગ કરીશું એક્ઝામ્પલ ગણવા માટે ઓકે ચલો જરા વિડિયો એક વખત પોઝ કરી કમ્પ્લીટ કરી દેશો ઓકે બેટા હવે કાઢીશું ઇન્ટેક્સ્ટ લખાણ સંબંધિત પ્રશ્નોમાં 3.10 લખાણ સંબંધિત પ્રશ્નોમાં 3.10 જોઈશું ચલો બેટા લખાણ સંબંધિત ઇન્ટેક્સ્ટમાં 3.10 જોવો છે શું કહેવા માંગે છે જુઓ તો જરા કે 0.5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ 2 કલાક માટે વહે છે ફરી પાછો 0.5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ હા 2 કલાક માટે વહે છે તો આપણને સરસ મળે કે તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે બહુ મજાનો દાખલો છે તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા બહુ સરસ વાત કરી છે બેટા ફરીવાર આપણી મેથડ યસ વિદ્યુત પ્રવાહ આપ્યો સમય આપ્યો q ગણીશું q IT I is equal to 0.5 t stop સમય યસ કલાકનું મિનિટ અને મિનિટનું સેકન્ડ 3600 ગુણ્યા કેટલા થશે બેટા ગણો તો જરા 5 2 1 ભાગ્યા 2 2 ગયા આ 1/2 આ 2 ગયા 3600 કુલમ ચલો આ આવ્યો આપણો q હવે આપણને કોઈ દ્રાવણ નથી આપ્યું બેટા સીધી વાત કરી છે કે તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે હે તો આપણે જાણીએ છીએ બરાબર યાદ રાખજો ફરીથી યા 96487 કુલમ પર મોલ આનો મતલબ શું બેટા કે આટલા કુલમ હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન વહે છે therefore આપણું સૂત્ર બનશે 96487 કુલમ્બે 1 મોલ એટલે 6.023 ગુણ્યા 10 ની 23 ઇલેક્ટ્રોન વહે આટલા કુલમ હોય ત્યારે આટલા ઇલેક્ટ્રોન વહે છે
therefore 3600 કુલંબે કેટલા ગણીને મને જરા કહેશો ઓકે 2.25 ગુણ્યા 1022 ઇલેક્ટ્રોન વહે છે યાદ કરશો બરાબર મારે આનો જવાબ આવે છે તમારે આવે છે કે નહીં જોઈ લઈશું બધા ઓકે વિડિયો પોઝ કરી લખી દેશું ચલો ઇન ટેક્સ્ટ 3.12 જોઈશું ઇન ટેક્સ્ટ માં 3.12 જોઈશું બહુ મજાનો પ્રશ્ન છે આપણને આપેલું છે Cr2O7 2 14H+ હા Cr2O7 2 14H+ plus 6 ઇલેક્ટ્રોન તો 2Cr3 plus 7H2 2Cr3 plus અને 7H2O હવે સરસ મજાની વાત કરી છે કે 1 મોલ Cr2O7 2 નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂર પડશે વિદ્યુતના કેટલા જથ્થાની જરૂર પડશે 1 મોલ તમને Cr2O7 આ પ્રશ્નને બેટા નીટ અને JEE માટે IMP કરશો બેટા સોરી નીટ અને JEE માટે મીન્સ આ એક MCQ પ્રકારનો પ્રશ્ન છે જે ખાસ પૂછાય એવો છે તો ધ્યાન આપીશું કેવી રીતે આપણે ગણીએ અહીંયા આપણને સીધા 6 ઇલેક્ટ્રોન આપેલા છે એટલે ગણી શકીએ છીએ પરંતુ મારે તમને આ લઈને સમજાવવું છે અહીંયા ધ્યાન આપીશું Cr2O7 2 માંથી આપણને 2Cr3 મળે છે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો સમજવું છે ચલો આ Cr ની ઓક્સિડેશન અવસ્થા ગણતા આવે દીકરા ચલો હું અહીંયા એક્સ્ટ્રામાં ગણું છું ધ્યાન આપશો શું થશે કેટલા છે 2 Cr છે 7 ઓક્સિજન છે ઉપરનો વીજભાર -2 છે ઓક્સિજનનો -2 2Cr + 7 -2 = -2 7 2 7 14 -14 પેલી બાજુ ગયા તો +14 2Cr = 14 માંથી 2 ગયા તો 12 એ Cr આવી ગયા +6 યાદ રાખજો Cr નો છે +6 અહીંયા Cr નો +3 હવે રેડોક્સ માં આપણે અભ્યાસ કર્યો તો બરાબર યાદ રાખજો આ ટોપિક બેટા રેડોક્સ માં આપણે અભ્યાસ કર્યો તો કે પહેલું સ્ટેપ તો બરાબર પણ બીજું સ્ટેપ અહીંયા Cr2 છે અહીંયા Cr2 છે બરાબર યાદ રાખીશું આ એક Cr નો +6 છે તો 2 Cr નો કેટલો થાય +12 એક Cr નો +3 છે તો 2 Cr નો +6 હવે કેટલો ફેરફાર થયો બેટા ઇલેક્ટ્રોનનો ગણો તો કેટલા ઇલેક્ટ્રોનનો 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર માટે આપણા એક્ઝામ્પલની અંદર જે કીધું છે કે 1 મોલ Cr2O7 2 દ્વારા વહેતો સમજી લેજો 1 મોલ Cr2O7 2 દ્વારા વહેતો વીજભાર અથવા વિદ્યુત ભાર કેટલો તો 6 ગુણ્યા ઇલેક્ટ્રોન એટલે 96487 ગણી લઈશું કેટલા આવે છે 57 89 22 કુલમ જો આવતો હોય તો ઓકે વિડિયો એક વખત પોઝ કરી લખી દેશો દીકરા
હવે જોઈશું સ્વાધ્યાયમાં ઓકે ચલો સ્વાધ્યાયનો આપણે 3.12 નંબરનો એક્ઝામ્પલ નીકાળીશું સ્વાધ્યાયમાં 3.12 ચલો શું વાત કરી નીચેનામાંથી રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ અથવા નીચેનાના રિડક્શન માટે કેટલો સમજો શબ્દો નીચેનાના આનું રિડક્શન કરવું છે રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ ઓકે ચલો પહેલું આપ્યું છે 1 મોલ Al3+ માંથી Al 1 મોલ Al3+ માંથી Al ઓકે સરસ આપણને પ્રક્રિયા સમીકરણ શું બનશે બેટા Al3+ it gives Al એક મોલ આપેલા છે એટલે અહીંયા કેટલાની જરૂર પડશે 3 પ્લસ છે 3 માઈનસ એટલે તો આવી ગયો બેટા કેટલો આવશે 3 ગુણ્યા 96487 કુલમ જે આવે એ આપણો આન્સર કેટલો આવે છે બેટા ઓકે ચલો નંબર 2 બીજું શું આપ્યું છે 1 મોલ Cu2+ માંથી Cu 1 મોલ Cu2+ માંથી Cu ફરીવાર ક્લિયર યસ Cu2+ Cu બે ની જરૂર પડે તો 1 મોલ જ આપ્યા છે એટલે શું થઈ જાય યસ 2 ગુણ્યા 96487 કુલમ આપણો આન્સર જે આવે આન્સર ઓકે ચલો નંબર 3 1 મોલ MnO4- માંથી Mn2+ બહુ જ મજાનો છે યાદ રાખીશું હવે યસ ત્રીજો IMP છે 1 મોલ MnO4- માંથી Mn2+ ની વાત કરી છે ચલો પ્રક્રિયા સમીકરણ શું થશે MnO4- માંથી Mn2+ બરાબર યાદ રાખશો યા હવે આ એક્ઝામ્પલ ની જેમ ગણવો પડશે ચલો અહીંયા Mn ની ઓક્સિડેશન અવસ્થા ગણીશું +7 અહીંયા +2 કેટલા અહીંયા એક જ Mn છે અહીંયા શું હતું Cr 2 હતા માટે બમણા કરવા પડ્યા અહીંયા Mn એક જ છે કરવાની જરૂર નથી 7 માંથી 2 કેટલા આવ્યા 5 ઇલેક્ટ્રોન therefore 5 ગુણ્યા 96487 કુલમ જે આવે આપણો જવાબ હવે મારે જે તમને સમજાવવાનું છે દીકરા અહીંયા આપણી બુક્સ ની અંદર બધામાં આ એક્ઝામ્પલ માં 1 મોલ અહીંયા 1 મોલ આ બધા એક્ઝામ્પલ માં 1 મોલ કહી દીધા પણ પરીક્ષામાં તમને શું કરશે હા કે ભાઈ 1 મોલ ની જગ્યાએ એમ કહીએ કે 2 મોલ Cr2O7 ચલો તો હું તમને હોમવર્ક આપું છું બંનેનું પરીક્ષામાં જે કરવાના છે એ હોમવર્ક જરા શું હશે 1 મોલ ની જગ્યાએ તમને કહી દીધું છે હોમવર્ક બેટા કે ભાઈ 3 મોલ Cr2O7 2- માંથી
Cr3+ મેળવવા અને ચલો હું કહી દઉં ડોટ 1.5 મોલ MnO4 માંથી Mn2+ મેળવવા માટે જરૂરી વિદ્યુત ભારનો જથ્થો જણાવો. ચલો આ બંને હોમવર્ક. ઓકે દીકરા, વિડિયો પોઝ કરીશું, એકવાર લખી દઈશું. ચલો આગળ જોઈએ. કોયડો યસ 3.13 જોઈએ. કોયડો 3.13 શું કહેવા માંગે છે બેટા કે ભાઈ નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? સ્વાધ્યાયમાં 3.13 ભાઈ આપણને જવાબ ફેરાડેમાં માંગ્યો છે. આ શબ્દ બરાબર યાદ રાખશો. ફેરાડેમાં કેટલી જરૂર પડશે? આપણને આપેલું છે પીગળિત CaCl2 માંથી 20 ગ્રામ Ca. ચલો પહેલો આપણું છે પીગળિત CaCl2 માંથી 20 ગ્રામ Ca મેળવવા કેટલા ફેરાડેની જરૂર પડે? બહુ સરળ છે. શું કરશો? ચલો પહેલું તો આ CaCl2 યસ આયનીકરણ કરીશું દીકરા. Ca2+ 2Cl- આપણે તો Ca ની જરૂર છે. ક્યાં થાય પ્રક્રિયા? યસ કેથોડ ઉપર. શું થશે? Ca2+ Ca બે ઇલેક્ટ્રોન. ઓકે, ફેરાડેમાં માંગ્યો છે તો 2 ફેરાડે. યાદ રાખશો 2 ફેરાડે. પણ Ca નો ભાર કેટલો છે? 40 ગ્રામ. આપણે જાણીએ 2 ફેરાડે પસાર કરો ત્યારે આપણે કેટલા ગ્રામ મળવું છે? 20 ગ્રામ Ca મેળવવો હોય તો કેટલો હશે? 40 એ 2 હશે બેટા, તો 20 એ કોમન સાઇન આપી 1 ફેરાડે આપણો આન્સર. 1 ફેરાડે ની જરૂર પડે. નંબર 2 ચલો પીગળિત Al2O3 માંથી 40 ગ્રામ Al. પીગળિત Al2O3 માંથી 40 ગ્રામ Al. શું થશે? Al3+ it gives Al કેટલાની જરૂર પડશે? 3. તો આ 3 ફેરાડે આ છે 27 ગ્રામ. એનો પરમાણ્વીય ભાર છે દીકરા. યસ therefore આપણને આપ્યો છે 40 ગ્રામે કેટલા? તો શું થાય? 40 ગુણ્યા 3 ભાગ્યા 27 4.44 ફેરાડે ની જરૂર પડે. કે દીકરા ચલો વિડિયો પોઝ કરી એકવાર સરસ મજાનું લખી દેશું. ઓકે ચલો આજના સેશનમાં આપણે વિદ્યુત વિભાજનને લગતા કેટલાક એક્ઝામ્પલ આપણે જોયા. નેક્સ્ટ સેશનમાં કેટલાક એક્ઝામ્પલ બાકી છે જે માર્ચ 2020 ની બોર્ડની પરીક્ષામાં આવી ગયો એવો એક્ઝામ્પલ સાથે આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.